નમસ્તે સ્ટુડન્ટ્સ. આગળના વિડીયોની અંદર તમને માદા પ્રજનન તંત્રની ડિટેલમાં માહિતી આપી. હવે આજે જનન કોષોનું નિર્માણ કઈ રીતે થાય એ સમજીએ. એને ગેમેટોજીનેસિસ કહેવાય. બરાબર. હવે નેક્સ્ટ ટોપિક ઉપર ફોકસ કરીએ. ગેમેટોજીનેસિસ એટલે કે જનન કોષોનું નિર્માણ, કે એની અંદર નરમાં શુક્રકોષ અને માદામાં અંડકોષનું નિર્માણ કઈ રીતે થાય એ સમજવાની વસ્તુ છે. અત્યાર સુધી સ્ટેપ બાય સ્ટેપ આપણે એવી રીતે ગયા કે નર પ્રજનન તંત્ર, માદા પ્રજનન તંત્ર. બરાબર. તો જનરલી વિચારીએ તો માનવની અંદર બે પ્રકારના રંગસૂત્રો હોય છે, બે પ્રકારના કોષો હોય છે. એક દૈહિક કોષો, સોમેટિક સેલ્સ, અને જનન કોષો, રિપ્રોડક્ટિવ સેલ્સ. જનરલી આપણને એક જ વસ્તુ વિચારમાં આવે કે દૈહિક કોષો એટલે આમ જનરલી દૈહિક કોષો એટલે શરીરના કોષોનું નિર્માણ કરતા કોષો. બરાબર. અને જનન કોષો પ્રજનન કોષોનું નિર્માણ કરે. તો પ્રજનન કોષો નરની અંદર શુક્રકોષો અને માદાની અંદર અંડકોષો. તો જનરલી આપણે જે ઇન્ફોર્મેશન છે આપણી પાસે એ પ્રમાણે વિચારીએ તો દૈહિક કોષોમાં માત્ર સંભાજન જ થાય અને જનન કોષોમાં અર્ધીકરણ થાય એવું આપણે સમજીએ છીએ. પણ આમાં થોડું અલગ છે એ જ તે, પણ આમાં એક ખાસ કહેવાનું છે. તો શારીરિક અંગોનું નિર્માણ કરતા દૈહિક કોષોની અંદર માત્ર સમભાજન જ થાય, જ્યારે જનન કોષોનું નિર્માણ જે કરે છે એની અંદર સમભાજન તથા અર્ધીકરણ બંને થાય. બરાબર. તો આપણે શારીરિક અંગોનું નિર્માણ કઈ રીતે થાય એ 11મા ધોરણમાં ભણી ગયા છે કે આપણા શરીરના દરેક અંગો જે છે એની અંદર પુનઃ સર્જનનું કામ હોય, ફરીથી બનાવવાનું કામ હોય કે સમારકામ રિપેરિંગનું કામ હોય તો એ સંભાજનથી થશે.
તો આપણે આની ઉપર ફોકસ કરવાનું છે, બરાબર. તો એમાં સંભાજન અને અર્ધીકરણ બંને થશે. તો સમજીએ. સૌથી પહેલું શુક્રકોષ જનન. તો જનન કોષોના નિર્માણમાં બે ભાગ, શુક્રકોષ જનન સ્પર્મેટોજીનેસિસ. શુક્રપિંડમાં શુક્રકોષો બનવાની ક્રિયાને સ્પર્મેટોજીનેસિસ કહેવામાં આવે. તો અગાઉ આપણે ચર્ચા કરી દીધેલી છે કે શુક્રપિંડની અંદર જનન કોષો હોય છે જે શુક્રકોષોનું નિર્માણ કરે છે, બરાબર. સર્ટોલી કોષો શુક્રકોષોને પોષણ આપવાનું કાર્ય કરે છે અને લેડિંગના કોષો અથવા આંતરાલીય કોષો કે જે નર જાતીય અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોન અથવા એન્ડ્રોજનનું નિર્માણ કરે છે. તો શુક્રકોષ કઈ રીતે બને, એ કેવી રચના ધરાવે, એની આપણે આજે ડિટેલમાં ચર્ચા કરીએ. તો સ્પર્મેટોજીનેસિસ શુક્રકોષ બનવાની ક્રિયા, એના માટે બે તબક્કાની જરૂર પડે. બે તબક્કામાં થાય. પહેલું પ્રશુક્રકોષોનું નિર્માણ. ફોર્મેશન ઓફ સ્પર્મેટિડ. પ્રશુક્રકોષોના નિર્માણની અંદર પાછા 3 તબક્કા હોય. કયા 3 તબક્કાઓ? પહેલું વિભાજન તબક્કો, મલ્ટિપ્લિકેશન ફેઝ, બીજું વૃદ્ધિ તબક્કો, ગ્રોથ ફેઝ, અને પરિપક્વન તબક્કો, મેચ્યોરેશન ફેઝ. બરાબર. વિભાજન તબક્કો છે, વિભાજન અથવા ગુણન તબક્કો. એટલે પ્રોપર શબ્દ વાપરું તો ગુણન તબક્કો પણ કહી શકો છો, એ શબ્દ પણ યાદ રાખજો. ગુણન તબક્કો, વૃદ્ધિ તબક્કો અને પરિપક્વન તબક્કો. તો ગુણન તબક્કાની અંદર ખાસ ધ્યાનમાં રાખવાનું, સંભાજન થાય. વૃદ્ધિ તબક્કાની અંદર કંઈ જ નહીં થાય, બરાબર. અને પરિપક્વન તબક્કાની અંદર અર્ધીકરણ થશે. તો આને કન્ટિન્યુ કરીએ. પ્રશુક્રકોષોનું નિર્માણ પહેલો તબક્કો. તો હવે બીજો છે શુક્ર કાયાંતરણ, સ્પર્મિઓજીનેસિસ. એટલે કે
પ્રશુક્રકોષોમાંથી પરિપક્વ શુક્રકોષો બનવાની ક્રિયા. પ્રશુક્રકોષો છે એ ફલન માટે સક્ષમ હોતા નથી. તો એ પ્રશુક્રકોષમાંથી પરિપક્વ શુક્રકોષ બનવાની ક્રિયા જે છે એને શુક્રકાયાંતરણ અથવા સ્પર્મિઓજીનેસિસ કહેવામાં આવે. ડિયર સ્ટુડન્ટ્સ, ધ્યાન રાખજો કે સ્પર્મેટોજીનેસિસ અને સ્પર્મિઓજીનેસિસ બંને જુદા જુદા. આપણે ઘણી વખત ઉતાવળની અંદર મિસ્ટેક કરી દેતા હોઈએ છીએ. તો સ્પર્મેટોજીનેસિસ અને સ્પર્મિયોજીનેસિસ બંને જુદા જુદા. ચલો, તો હવે આપણે એનો ચાર્ટ બનાવીએ. તો સૌથી પહેલાં અહીંયા હવે એની રંગસૂત્રની સંખ્યા કેવી છે એ જોઈએ. 2n છે, આ 2n, આ પણ 2n, આ પણ 2n, આ પણ 2n, આ પણ 2n, આ 2n, પણ હવે પછીના બધા n આવશે. બરાબર. તો જે રીતે રંગસૂત્રની સંખ્યા આપણે જોઈ છે, તો હવે અહીંયા રંગસૂત્રની સંખ્યા તમે શાંતિથી જોશો તો અહીંયા સમભાજન થયું. તો હવે એના નામ આપીએ. આને કહેવાય જનન અધિચ્છદ કોષ, માતૃશુક્રકોષ, પ્રાથમિક પૂર્વ શુક્રકોષ, દ્વિતીયક પૂર્વ શુક્રકોષ, પ્રશુક્રકોષ અને પરિપક્વ શુક્રકોષ. બરાબર. હવે જે અહીંયા 1, A, B, C અને 2 એની પ્રમાણે લેબલિંગ હું કરીશ, એટલે તમે અહીંયાથી આમાં ધ્યાન રાખજો. તો
જનન અધિચ્છદ કોષનું, તો ધ્યાનથી વિચારો તો 2n 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 જ છે બધું, એટલે અહીંયા સમભાજન થશે. તો આ છે સમભાજન. તો એ વિચારવા જેવી વસ્તુ છે કે સમભાજન થયું એટલે પહેલો તબક્કો કયો થયો? ગુણન તબક્કો. એટલે આ થઈ ગયો ગુણન તબક્કો 1, સોરી એ. બરોબર. પછી સમભાજન કે અર્ધીકરણ કંઈ જ નહીં. એટલે આ જે માતૃશુક્રકોષ છે માતૃશુક્રકોષ છે એમાંથી પ્રાથમિક પૂર્વ શુક્રકોષ બન્યો, એને આપણે કહી દઈએ બી. અને પ્રાથમિક પૂર્વ શુક્રકોષથી પ્રશુક્રકોષ બનવાની ઘટના એટલે સી. બરાબર. પરિપક્વન તબક્કો, કારણ કે એમાં અર્ધીકરણ થશે. તો એ, બી અને સી ત્રણેયને ભેગા કરીને કહી દઈએ નંબર 1. બરાબર. એટલે તમે જો આ પરિપક્વ શુક્રકોષને કવર કરી દો તો આટલો જે ચાર્ટ રહ્યો ને એને કહેવાય પ્રશુક્રકોષોનું નિર્માણ. બરાબર. તો પ્રશુક્રકોષમાંથી પરિપક્વ શુક્રકોષ બનવાની ઘટના એટલે આ જે રહ્યું એને કહેવાય નંબર 2 શુક્રકાયાંતરણ. બરાબર. ઓકે. પ્રાથમિક પૂર્વ શુક્રકોષમાંથી દ્વિતીય પૂર્વ શુક્રકોષ બન્યો એટલે અહીંયા લખશું તો પ્રાથમિક પૂર્વ શુક્રકોષમાંથી દ્વિતીય પૂર્વ શુક્રકોષ બનવાની ક્રિયા એને કહેવાય પરિપક્વન વિભાજન 1, અને દ્વિતીય પૂર્વ શુક્રકોષમાંથી પ્રશુક્રકોષ બનવાની ક્રિયા એને કહેવાય પરિપક્વન વિભાજન 2 અથવા અર્ધીકરણ 2. ચાલો તો હવે બ્રીફલી સમજીએ. એક જનન અધિચ્છદ કોષ નું સમભાજન થઈ, એક જનન અધિચ્છદ કોષનું સમભાજન થઈ માતૃ શુક્રકોષ બને છે. સંભાજન 2 વખત થાય એટલે એક જનન અધિચ્છદમાંથી 2 વખત સંભાજનના અંતે 4 માતૃ શુક્રકોષ બને. હવે અહીંયા સંભાજન થયું એટલે આને આપણે કીધું ગુણન તબક્કો, મલ્ટિપ્લિકેશન ફેઝ. બરાબર. આ 4માંથી ધ્યાન રાખજો, આ 4માંથી એક માતૃ શુક્રકોષનું કોષ રસ અને કોષ કેન્દ્ર રસ બંને વધે. તો માતૃ શુક્રકોષમાં કોષ રસ અને કોષ કેન્દ્ર રસ બંનેનું પ્રમાણ વધતા કોષનું બેહદ કદ વધે. તો અહીંયા સમભાજન કે અર્ધીકરણ કોઈ ક્રિયા થઈ નથી. એટલે માતૃ શુક્રકોષ અને પ્રાથમિક પૂર્વ શુક્રકોષની વચ્ચે તફાવત શું? જનીન દ્રવ્યની અંદર કોઈ પણ પ્રકારનો તફાવત નથી. માત્ર કોષ રસનું કદ વધારે થયું છે
અંગિકાઓનું કદ પણ વધ્યું છે અને કોષ કેન્દ્ર રસનું પ્રમાણ પણ વધ્યું છે. એટલે માત્ર કોષનું કદ વધ્યું છે, આ બે વચ્ચેનો તફાવત. એટલે આપણે અહીંયા ચોકડી મારી કે સંભાજન કે અર્ધીકરણ કંઈ જ થતું નથી, પણ વૃદ્ધિ થાય છે. એટલે વૃદ્ધિના અંતે માતૃ શુક્રકોષમાંથી પ્રાથમિક પૂર્વ શુક્રકોષનું નિર્માણ થાય. હવે પ્રાથમિક પૂર્વ શુક્રકોષ જે છે અર્ધીકરણ તબક્કામાં પ્રવેશ કરશે. તો આ તબક્કો સમજવા જેવો છે. પ્રાથમિક પૂર્વ શુક્રકોષનું અર્ધીકરણ થવાથી બે, તમને ખ્યાલ હોય તો અર્ધીકરણમાં બે તબક્કા જોવા મળે, અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2. તો પ્રાથમિક પૂર્વ શુક્રકોષનું અર્ધીકરણ 1 અથવા પરિપક્વ વિભાજન 1 થવાના અંતે બે દ્વિતીય પૂર્વ શુક્રકોષો અસ્તિત્વમાં આવે. હવે દ્વિતીય પૂર્વ શુક્રકોષ 1 માંથી અર્ધીકરણ 2 કે પરિપક્વ વિભાજન 2ના અંતે પ્રશુક્રકોષોનું નિર્માણ થાય. એટલે એક દ્વિતીય પૂર્વ શુક્રકોષમાંથી બે પ્રશુક્રકોષ બન્યા, અર્ધીકરણ થયું, એટલે રંગસૂત્રની સંખ્યા અડધી થઈ જવાની છે. અને સંભાજનની અંદર રંગસૂત્રની સંખ્યા સરખી જ રહેવાની છે. તો અહીંયા એક દ્વિતીય પૂર્વ શુક્રકોષમાંથી બે પ્રશુક્રકોષ બને, તો બે દ્વિતીય પૂર્વ શુક્રકોષમાંથી 4 પ્રશુક્રકોષ બને. આ 4 પ્રશુક્રકોષો ફલન કરવા માટે સક્ષમ હોતા નથી. હકીકતમાં શુક્રકોષો આવા હોય, આપણે શુક્રકોષની ડિટેલમાં આકૃતિ દોરીને પછી સમજશું કે શુક્રકોષ કેવો દેખાય અને એની અલગ અલગ રચનાઓમાં કોનો સમાવેશ થાય. તો આ પરિપક્વ શુક્રકોષો છે જે ફલન કરવા માટે સક્ષમ છે. એટલે પ્રશુક્રકોષમાંથી પરિપક્વ શુક્રકોષનું નિર્માણ થાય, એમાં કયા કયા ફેરફારો થાય એ આપણે પછી જોશું. પણ હવે ખાસ અગત્યની વાત, અહીંયા એક જ માતૃ શુક્રકોષ આપણે લીધો, તો એક માતૃ શુક્રકોષના અંતે પરિપક્વ વિભાજન થયું, સ્પર્મિયોજિનેસિસ થયું અને 4 શુક્રકોષ બન્યા. તો બહુ શાંતિથી હું જે હવે વાક્ય લખું એ વિચાર કરો. આ વાક્ય શાંતિથી વિચાર કરો. તો એક માત્ર શુક્રકોષમાંથી 4 કોષોનું નિર્માણ થયું, તો આ બાકીના જે 3 વધ્યા એમાંથી આ જ ઘટના થવાની છે. પણ એ આપણે ચાર્ટમાં અત્યારે દર્શાવી શકીએ એમ નથી, એ તમારે સમજવાનું જ છે. અને એની ઘટના જે આગળ તમને વર્ણવી સેમ એ જ પ્રમાણે થશે, બરાબર. તો એક જનન અધિચ્છદનું સફળ વિભાજન થવાના અંતે 16 શુક્રકોષો અસ્તિત્વમાં આવે. તો આ છે પ્રશુક્રકોષોના નિર્માણ સુધીની વાત. પરિપક્વ શુક્રકોષની રચના હું તમને નેક્સ્ટ વિડીયોની અંદર સમજાવીશ.